સુરેન્દ્રનગરના ચોટીલા નજીક એક મોટો અકસ્માત સર્જાયો। ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા। અકસ્માતમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ખોડિયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં બસ અને ડામર ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતને લઈને વિકરાળ આગ પણ ફાટી નીકળી હતી। ડામર લિક્વિડ ભરેલ ડમ્પરનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। ડમ્પરે એકાએક બ્રેક મારતા બસ ધડાકાભેર અથડાઈ અને અકસ્માત બાદ બસમાં આગ લાગતા તે બળીને ખાખ થઈ ગઈ હતી। રાત્રે 1:30 વાગ્યાની આસપાસ આ અકસ્માતની ઘટના ઘટી હતી। મૃત્યુઆંક હજુ વધે તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે, તો ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી। બસમાં સવાર લોકોની પોલીસે યાદી મંગાવી છે। ટેન્કરનું ટાયર ફાટતા અચાનક બ્રેક મારી હતી। પાછળથી બસ આવીને ટેન્કર સાથે અથડાઈ હતી। ડામર પ્રવાહી સ્વરૂપે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ ઓલવ્યા બાદ 4 મૃતદેહ બસમાંથી બહાર કઢાયા। નંબરના આધારે ડમ્પર માલકની શોધખોળ કરવામાં આવી છે। તો ઘાયલોને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જે બસ ભડભડ સળગવા લાગી હતી। હાઈવે પર આગ લાગવાની ઘટના બની અને જિંદગીઓ અંદર તડપતી રહી। 4 લોકોના તો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ અન્ય જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, જે ગંભીર રીતે દાઝેલા છે, તે તમામ જે પણ લોકો છે તેમને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ મૃત્યુઆંક હજી પણ વધી શકે છે। જે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે તેની ઓળખ હજી સુધી થઈ શકી નથી। ડામર પ્રવાહી રૂપમાં હોવાથી આ આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। મુસાફરો દર્દી બની ગયા છે અને મૃત્યુઆંક સતત વધતો જઈ રહ્યો છે। અત્યારે ભલે મૃત્યુઆંક 4 હોય, પણ તે દાઝેલા લોકો છે, જે દર્દીઓ છે, જે ઈજાગ્રસ્ત થયા છે, તેમની હાલતને જોતા મૃત્યુઆંક હજી પણ વધી શકે છે। બસમાં રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો અને ત્યારબાદ આગ લાગી હતી। સાથે ડેપ્યુટી કલેક્ટર છે, આપણે તેના સાથે વાત કરીશું। સાહેબ, કઈ પ્રકારે અકસ્માત સર્જાનું અને મૃતકોની કોઈ ઓળખ થઈ છે? મૃતકો આ જે અકસ્માત છે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ થયો છે। ફાયરનો મેજર કોલ આવેલો અને અહીંયા જ્યારે સ્થળ ઉપર ટીમો આવી અને તપાસ કરી ત્યારે પ્રાથમિક માહિતી મુજબ આ જે ડામર ભરેલું જે ડમ્પર છે, ડમ્પરનું અચાનક ટાયર ફાટી જતા પાછળ જે ખાનગી ટ્રાવેલ્સ બસ આવેલી હતી મુસાફરોને લઈને રાજકોટ તરફ જતી હતી, તે અથડાતા ત્યારબાદ આગ પકડી લીધી હતી અને આ આગની અંદર છે એ 4 લોકોના મૃત્યુ થયેલા છે, જેમાં એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે। એટલે એક ડ્રાઈવર અને 3 મુસાફરો, એમ મળીને કુલ 4 મુસાફરોના મૃત્યુ થયેલા છે। સાથે સાથે 10 જે મુસાફરો છે એમને નાની મોટી ઈજાઓ થયેલી છે। તેમને રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા છે અને આજે 4 મુસાફરોના જે મૃત્યુ થયા છે તેમનું પોસ્ટમોર્ટમ અંગેની કામગીરી છે હાથ ધરવામાં આવે છે। જે ડ્રાઈવર સિવાયના 3 મૃતકો છે તેની કોઈ ઓળખ થઈ છે? ના, એ ઓળખ હજુ નથી થઈ। ઓળખ કરવા માટે હવે આ માલિકનો સંપર્ક કર્યો છે। એમાં કુલ કેટલા મુસાફરો ભરેલા હતા અને એ સાથે મેળવણું કરી અને એ રીતે ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। આ ડેપ્યુટી કલેક્ટર તેમજ જે અહીં લોકોને બચાવ કામગીરીમાં જોડાયેલા હતા, આપણે અજયભાઈ સાથે વાત કરીશું। અજયભાઈ, ક્યારે ઘટના બનીને કઈ પ્રકારનો માહોલ હતો? આંધાસર ગામના પાટિયા પાસે એક પંચર થયેલો ટ્રક હતો ને એની પાછળ એક બસ અથડાણી। જે બસમાં પેસેન્જર હતા, એ પેસેન્જર બચવાની કોશિશ કરતા હતા, પણ બસ ભટકાવાથી એમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટ થવાના કારણે, અને આગ ધીરે ધીરે વિકરાળ રૂપ લેતી હતી અને કાચ તોડીને માણસોને બચાવ્યા ને આટલામાં માહોલ બહુ ગંભીર બની ગયો હતો અને માણસોને ચીસાચીસ સંભળાતી હતી, બચાવો બચાવો એવી। અજયભાઈ, બસમાં કેટલા લોકો હતા ને કેવી રાડો પાડતા હતા મદદ માટે અને કેવો અવાજ આવ્યો હતો? અવાજ બહુ ભયંકર આવ્યો હતો અને માણસો બચાવો બચાવોની ચીસો પાડતા હતા ને ઇમરજન્સી એક્ઝિટ ખોલવાની કોશિશ કરી, પણ ન નીકળતા કાચ તોડ્યો અને કાચ તોડીને અમે બધા માણસોને બહાર કાઢ્યા હતા। બસમાં અંદાજિત 30 થી 40 માણસો હતા, એમાંથી 4 માણસો ત્યાં ઘટના સ્થળે જ તે એક્સપાયર થઈ ગયા હતા, બાકીના માણસોને બચાવી લેવામાં આવ્યા હતા। 4 લોકોના મૃત્યુ થયા છે અને 10 લોકો છે તે ઈજાગ્રસ્ત છે। મૃત્યુઆંક હજુ પણ વધે તે પ્રકારની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે